દિયોદરમાં લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી જનાર વિધર્મી યુવકની અટકાયત કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લામાં દિયોદરમાં લગ્નની લાલચ આપીને સગીરાને ફોસલાવીને ભગાડી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હોય તેવું વ્યાપી ઉઠ્યું છે। જોકે સગીરાના પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ વિધર્મી યુવકને ઝડપી પાડ્યો હતો। પોલીસે મુસ્લિમ યુવક સામે અપહરણની ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી। ઘટનાની વિગત મુજબ દિયોદર ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતી યુવતી જે પોતાના ઘરે એકલી હતી અને પરિવારજનો તેની સગાઈ માટે હુણસોલ ગામે ગયા હતા અને તે સમયમાં દિયોદર રહેતો અને રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો પરિણીત યુવક શરીફ ઉર્ફ કાળિયો હમીદભાઈ સુમરા જે સગીરાને લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો। જેમાં સગીરાના પરિવારજનો ઘરે પરત આવતા તેમની દીકરી જોવા ન મળતા પરિવારજનોએ આજુબાજુ તેમજ સગા સંબંધીઓમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ જગ્યાએ તે મળી ન આવી। પરિવારજનોને આશંકા હતી કે શરીફ ઉર્ફે કાળિયો સગીરાને ભગાડી ગયો છે અને કારણે કે તે અવારનવાર રિક્ષાના આંટાફેરા મારતો હતો। ત્યારે આ મામલે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં આરોપી શરીફ ઉર્ફે કાળિયા સુમરા વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરતા પોલીસે તપાસ શરૂ કરી, જેમાં બનાસકાંઠાના ડીવાયએસપી વીકે પંડ્યાના સ્ટાફે તપાસ શરૂ કરતા ખાનગી બાતમીના આધારે પાલનપુરના ચંડીસર પાસેથી મુસ્લિમ પરિણીત યુવક અને સગીરાને ઝડપી લીધા હતા, જેમાં બંનેને પોલીસ મથક ખાતે લવાયા હતા અને જ્યાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરાઈ હતી। પ્રહલાદ જોશી, ડીપી ન્યૂઝ, બનાસકાંઠા।